નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે એક વિડીયો તમારા માટે નવો લાવી રહ્યો છું જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને નવા ઇલેક્ટ્રિકલ વિશેના વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અહીંયા જોઈએ વિડીયોમાં કે વૈજ્ઞાનિક સાધનો અને તેનો ઉપયોગ શું થાય છે, તો તેના વિશે આપણે વાત કરવાની છે। તો મિત્રો, અહીંયા પહેલું જોઈએ તો મિત્રો બેરોમીટર છે। તો મિત્રો, બેરોમીટરનો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો, તેનો ઉપયોગ છે તે હવાનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે। પછી 2 નંબરની વાત કરીએ તો લેક્ટોમીટર, એટલે કે મિત્રો તે દૂધની ઘનતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે। પછી મિત્રો વોલ્ટમીટર, તો વોલ્ટમીટરનો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો, વોલ્ટમીટરનો ઉપયોગ છે તે વીજળીનું દબાણ માપવા માટે થાય છે। પછી મિત્રો તેવું જ 4 નંબરમાં જોઈએ કે વોલ્ટામીટરનો ઉપયોગ શું થાય છે? તો મિત્રો, વોલ્ટામીટરનો ઉપયોગ છે તે વિદ્યુત પૃથ્થકરણ કરવા માટે થાય છે। પછી મિત્રો 5 નંબરમાં વાત કરીએ કે સ્પીડોમીટર, એટલે કે સ્પીડોમીટરનો ઉપયોગ શા માટે થાય છે? તો તેમાં જવાબ આવશે કે વાહનની ગતિ માપવા માટે સ્પીડોમીટરનો ઉપયોગ થાય છે। પછી 6 નંબરમાં જોઈએ તો માઇલોમીટર, તો માઇલોમીટર છે તે વાહને કાપેલ અંતર માપવા માટે તેનો ઉપયોગ થાય છે। માઇલોમીટરનો ઉપયોગ છે તે વાહને કાપેલ અંતર માપવા માટે થાય છે। પછી 7 નંબરમાં વાત કરીએ કે એ મીટર, તો એ મીટર તે છે તેનો ઉપયોગ છે તે વિદ્યુત પ્રવાહનું બળ માપવા માટે થાય છે। પછી મિત્રો 8 નંબરમાં વાત કરીએ કે સ્પેક્ટ્રોમીટર, તો તેનો ઉપયોગ છે તે પ્રકાશની તરંગ લંબાઈ માપવા માટે કરવામાં આવે છે। પછી 9 નંબરમાં વાત કરીએ કે હાઇગ્રોમીટર, તો હાઇગ્રોમીટર છે તે હવામાં રહેલ ભેજ માપવા માટે તેનો ઉપયોગ થાય છે। પછી 10 નંબરની વાત કરીએ હાઇડ્રોમીટર, તો હાઇડ્રોમીટર છે તે પ્રવાહીની ઘનતા માપવા માટે તેનો ઉપયોગ થાય છે। પછી મિત્રો 11 નંબરમાં વાત કરીએ કે થર્મોમીટર, તો થર્મોમીટરનો ઉપયોગ છે તે તાપમાન માપવા માટે કરવામાં આવે છે। પછી 12 નંબરમાં વાત કરીએ કે મેગ્નેટોમીટર, તો મેગ્નેટોમીટર છે તે ચુંબકીય ક્ષેત્ર માપવા માટે થાય છે। તો મિત્રો, આમાંથી પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે છે, તો આ પણ તમારે યાદ રાખવા જરૂરી છે। તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, અમારી વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, તો તેમાંથી તમે જોઈન્ટ પણ થઈ શકો છો।